તો કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તો ચાલો ફટાફટ માતાજીને નમન કરીએ અને આપણે ઓફિસે જઈએ. તો ચાલો ઓફિસે જશું. સીતારામ દાદા. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. જય માતાજી. તો ચાલો હવે હું ઓફિસ આવી ગયો છું. સૌથી પહેલા ઓફિસે પણ આપણે માતાજી છે એટલે જ્યાં માતાજી હોય ત્યાં આપણે ખાસ કરીને માને પગે લાગી લેવાનું. માતાજી, ત્યાર પછી બાપા સીતારામ. તો ચાલો હવે આપણે ઓફિસે આવી ગયા અને આપણું હવે વર્ક કરવા બેસી જઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો તમને લોકોને એક વસ્તુ બતાવું. જુઓ, તમને એમ થતું હશે કે ઓફિસે કેમ આવડો મોટો કાચ એમ. તો આ કાચ મેં ઘરેથી અહીંયા લઈ લીધો છે અને અહીંયાથી તમારે કોઈને જે લોકોને પણ આ કાચ જોતો હોય તો જલ્દીથી આ વિડીયો અપલોડ કરીશું કાલે, એટલે જલ્દીથી તમે લોકો કોન્ટેક્ટ કરજો જોતો હોય તો. 0 રૂપીસમાં. અને ચાલો તો આપણે પાછા ઓફિસે આપણું વર્ક કરવા મળીએ. તો ચાલો હવે આપણે ઓફિસે વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે, બધું બંધ કરી દીધું છે અને હવે આપણે જઈએ ઘરે. માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો હવે ઘરે જશું. અને હા, કાચ જો ઓફિસે, કાચ જોયો ક્યારેક? કવડો મોટો કાચ છે ઓફિસે. આ કાચ ઘરેથી અહીંયા ઓફિસે થોડા દિવસ મૂક્યો છે, અહીંથી આપી દેવાનો છે. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. ચાલો હવે આપણે જઈએ ઓફિસે, ઘરે. હું ઘરે આવી ગયો છું. માતાજીનો ફટાફટ ધૂપ દીવાબત્તી કરી લઈએ. એટલે અહીંયા મૂકી દીધો કબાટ. હા તે કાંઈ નહીં. તો ચાલો માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ. મમ્મી શાક સુધારવા બેઠા છે. રાજવી ને પપ્પા કેળા ખાય છે. તો ચાલો આપણે માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. પૈસા યાદ રાખજો. બાટ આમ જ બટન કર નાખો. આવી જાવ યાર. તો ચાલો હવે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં આજે છે ગવારનું શાક, રોટલો અને છાશ અને મરચા. હું, રાજવી અને મમ્મી જમવા બેસી ગયા છીએ. તો ચાલો તમે લોકો પણ જમવા. સરસ મજાનો આપણે રોટલો કરી નાખ્યું છે. તો ચાલો તમે પણ જમવા માટે. બહુ મસ્ત બેનું શાક આજે. રોટલો ખાવે કાશે. ખાઈ લે બસ પાપડ. ચાલો હવે અમે આવ્યા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ, હું અને કેવિન. બોલો કાકા, એક વરિયાળી શરબત બનાવી દો ને મને.